જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે, ભૂખ તો લાગે છે, એનો મતલબ કે શરીરને ખોરાકની તો જરૂર છે જ, પરંતુ ખાવાનું જેવું અંદર જાય એ પછીની સિસ્ટમ છે ને એ સપોર્ટ નથી કરતી. મતલબ પેટ ભરાય એટલે શરીર હવે બૂમો પાડે છે કે આને પચાવવાની મારી પૂરી તાકાત નથી. મતલબ પાચનનું એક સ્ટેપ એવું છે કે જેમાં તમારે ટેકો આપવાની જરૂર છે. તો આપણે શું કરીએ? જમવાના અડધો કલાક પહેલાં પોસિબલ હોય એ લોકો માટે, હું પછીનો પણ બતાવીશ ઇલાજ, મરી, મીઠું અને સંચળ આ ત્રણેય અડધી ચમચી જેટલું તૈયાર રાખો. આપણી ખાવાની જે સામાન્ય ચમચી છે એ અડધી, અને અડધું લીંબુ ગેસ પર થોડું તવીમાં ગરમ કરો. પછી એ ગરમ લીંબુને સાચવીને નીચે ઉતારીને એની પર આ અડધી ચમચી મિશ્રણ સંચળ, મીઠું ને મરીનું ભભરાવી દો અને ધીમેથી ચૂસીને એ મસાલાવાળું, મતલબ અમે જે કહ્યું એ મિશ્રણવાળું લીંબુ ચૂસીને ખાઈ લો જમવાના અડધો કલાક પહેલાં બંને સમય. હવે જે લોકો આ પ્રયોગ નથી કરી શકવાના એના માટે જમવાના અડધા કલાકથી 1 કલાક પછી બંને સમય અડધી ચમચી હરડેનો પાવડર અને અડધી ચમચી સંચળ પાણી સાથે લઈ લેવાનું. તમે તૈયાર જ હો છો કે અમને ફટાફટ ઈલાજ મળી જાય, પરંતુ શરીરના સપોર્ટમાં આપણી મુમેન્ટ છે, પાચનતંત્રના સપોર્ટમાં આપણા ઈલાજો છે. આ બધા ભલે નિર્દોષ લાગતા ઈલાજો છે, પરંતુ આપણે શરીરના ટેકામાં કંઈક કરવું પડે ને. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે, આમ તો મોટાભાગે જમ્યા પછી તરત જ 20 મિનિટ માટે મજાથી નિરાતે ચાલવું જોઈએ. ફરીથી સાંભળજો, મજાથી નિરાતે. પહેલાંના જમાનામાં લોકો આખો દિવસ ચાલતા, એટલે જમ્યા પછી 100 ડગલા ચાલી અને ડાબા ફડકે સૂઈ જતા. આપણે દિવસભર ખુરશીમાં બેઠા હોઈએ છીએ, એટલે જમીને આપણે 20 મિનિટ ચાલવું જોઈએ. આ 20 થી 40 મિનિટ સિવાય રાત્રે ફરીથી તમે જમ્યા પછી એકાદ કલાક પછી રૂટીનમાં ચાલવા જતા હો કે વહેલી સવારે ચાલવા જતા હોય તો એ તો ચાલુ જ રાખજો. શરીરના સપોર્ટમાં તમે જેટલી મૂવમેન્ટ કરો છો એટલું જ શરીર પાછલી જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી એની મૂવમેન્ટ ચાલુ રાખશે. જે લોકોને લાકડીના ટેકે પથારીવશ જુઓ છો એ સ્થિતિ આખી તમારી બદલાયેલી રહેશે, પાચનથી પગ સુધી અને પગથી પાચન સુધી. કારણ કે પગ છે એ પેટને ચલાવે છે અને પાચન એની પર છે. પેટ ભરીને જેમ જમો છો એમ ક્યારેક પેટ ખાલી પણ રાખો ને, મતલબ કે અડધું જ ખાઓ અથવા ફ્રૂટ્સથી પેટ ભરો જ્યારે તમને ઓછી ભૂખ હોય અને જમવાનો સમય હોય ત્યારે. આટલા ટેકા પૂરતા છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.